હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે દ્વિતીય સામાયિક પરીક્ષા ધોરણ 9 વિષય ગુજરાતી, સમય 2 કલાક, કુલ ગુણ 50 ગુણનું પેપર વિદ્યાર્થી મિત્રો આપણે નવા માળખા પ્રમાણે જોવાના છીએ। તો વ્યવસ્થિત, સંપૂર્ણ અને સચોટ સોલ્યુશનવાળું પેપર જોવાના છીએ। તો ખાસ વિડીયોને અંત તક સુધી નિહાળશો। ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો વિભાગ એ જેમાં આપણે જોડકા પૂછવામાં આવશે 2 ગુણમાં। તો વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ લઈ લીધા છે। કૃતિ સામે એમના લેખક છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, તો એમના લેખક છે વિનોબા ભાવે। વાડી પરના વહાલા ઇસ્માઇલભાઈ નાગોરી। ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની છે। અરુણિમાએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું, તેથી લોકોએ તેને પાગલ ગણી। અને મિત્રો ખાલી જગ્યામાં પણ તમને ઓપ્શન આપશે। લેખકે ગુજરાતના શ્રેષ્ઠી નાનજીભાઈ કાલિદાસ મહેતાને બેતાજ બાદશાહ તરીકે ઓળખાવ્યા છે। ત્યાર પછી ક આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપો। વાડીમાં ક્યારેક ક્યારેક કયા પ્રાણીઓના દર્શન થઈ જાય છે? તો વાડીમાં ક્યારેક ક્યારેક દીપડાને સિંહના દર્શન થઈ જાય છે। બાબુનું કયું પુણ્ય કર્મ તેને સ્વર્ગમાં લઈ ગયું? તો બાબુએ પેશાબ કરતા 2 ડગ ખસીને એક કીડીને મરતા બચાવી, તેનું આ પુણ્ય કર્મ તેને સ્વર્ગમાં લઈ ગયું। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના પેપર સેટ જે તમે દર વખતે આપો છો, તો સર પેપર સેટ અમને ક્યાંથી મળશે? તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો નવા માળખા મુજબ 30થી પણ વધુ પ્રશ્નપત્રો તમને મળી જશે આપણી એપ્લિકેશનમાં। તેમજ ગણિત અને વિજ્ઞાનમાં જે વિદ્યાર્થી મિત્રોને હજી ન સમજાતું હોય તો એના સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો લેક્ચર પણ મળી જશે। તમારે જેટલી વાર એને જોવા એટલી વાર જોઈ શકશો। આ તમામ વસ્તુ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને પ્રાપ્ત થશે। તેમજ 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી। તો ગેમ ડાઉનલોડ કરો ગૂગલ પ્લે સ્ટોર, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખોલશે, જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે મિત્રો આ પેજ ખુલે। એમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, ધોરણ પસંદ કરી પાઠવા વિડીયો જોઈ શકાશે। ચાલો ત્યાર પછી છે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર આપો। તો અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો। તો મંગુ માટેની ભલામણો છે મિત્રો તમારે લખવાની છે। એના અથવામાં તમને કોઈ પણ બીજો સવાલ પૂછાય કે દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો અમૃત કાકી શા માટે જોવા માંગતા હતા? નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો। વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે? આ વાક્યની વાડી પરના વહાલા પાઠના આધારે ચર્ચા કરો। તો ચર્ચા કરેલી છે। અથવા વાડીના જલસાને તમારા શબ્દોમાં વર્ણવો, તો તમારા શબ્દોમાં વર્ણવવાના છે। ત્યાર પછી વિભાગ બી કૃતિ સામે કવિ પપ્પા હવે ફોન મૂકું, તેમના લેખક કવિ છે મનોહર ત્રિવેદી। રસ્તો કરી જવાના ગઝલના કવિ છે અમૃત ઘાયલ। ખાલી જગ્યા ગોપીના મતે હરિ તેના મનની દ્વારિકાના સુબા છે। જાજી વાતોના ગાંડા ભરાય એમ કહીને દીકરી ખૂબ વાતો કરવી છે એમ સમજાવે છે। ત્યાર પછી કાવ્ય પૂર્તિ કરો। રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના, નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના। ત્યાર પછી 3-4 વાક્યમાં પ્રશ્નોના જવાબ લખો। ભગવાને સ્વપ્નમાં આવીને શું કર્યું? અથવા ભગવાને ગોપીના આંસુ કેવી રીતે લૂછ્યા? એ નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો। પિતા સાથેનો પુત્રીનો આત્મીય સંબંધ પપ્પા હવે ફોન મૂકું કાવ્યમાં કયા કયા શબ્દ પ્રયોગો દ્વારા વ્યક્ત થાય છે? તો મિત્રો એ સરસ મજાનો લખેલો છે। અથવા માતા પિતા અને દીકરીના લાગણીભર્યા સંબંધો એકાંકિત દ્વારા વ્યક્ત થયા છે, તો આ વિધાનને પપ્પા હવે ફોન મૂકું ગીત દ્વારા સમજાવો। ત્યાર પછી વિભાગ સી વ્યાકરણ વિભાગ જોડણી સુધારો। જાતિ, સ્મરણ, સરસ્વતી, સંધિ છોડો અથવા જોડો, પ્રત્યક્ષ એટલે પ્રતિ વત્તા અક્ષ, સાચો સમાનાર્થી શોધો, ચિત્કાર એટલે ચીસ,
વનરાજી એટલે વનરાય. ત્યાર પછી શબ્દનો સમાસ ઓળખાવો. દરિદ્ર નારાયણ મધ્યમ પદ લોપી. પૂર્વ કે પર પ્રત્યય શોધો. પરિભાષા પૂર્વ પ્રત્યય. રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. સમીકરણ બદલી નાખવું. વાતાવરણમાં પરિવર્તન આવવું. સાચો વિરોધી શબ્દ સમજાવો. પસંદ તો નાપસંદ, ઉપકાર તો અપકાર. શબ્દ સમૂહ માટે એક શબ્દ. માથાનો એક પહેરવેશ પાઘડી. વાક્ય રૂપાંતર કરો. તેનો સ્વીકાર ન કરવો જોઈએ. વિધિ વાક્ય બનાવો. તેનો અસ્વીકાર કરવો જોઈએ. વાક્ય પ્રયોગ કર્તરી કર્મણી ભાવે કે પ્રેરક પ્રમાણે ગોઠવો. તો શ્રીમદ રાજચંદ્રએ રંગૂનમાં પણ ઝવેરાતની પેટી ખોલી હતી. તો ભાગીદારોએ શ્રીમદ રાજચંદ્ર પાસે રંગૂનમાં પણ પેટી ખોલાવી હતી. વાક્યમાંથી રવાનુકારી શબ્દ. આકાશમાં વાદળાના ગડગડાટ થવા લાગ્યા. ગડગડાટ. ત્યાર પછી ધ્વનિ છૂટા પાડો. આદ્રતા. તો મિત્રો એનો ધ્વનિ છૂટો પડેલો છે. વિભાગ ડી લેખન વિભાગ. અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર. નગુણે વાસ ન રાખીએ સગુણાની પટ જાય. ચંદન પડ્યું ચોકમાં ઈંધણ મૂલ વેચાય. અથવા ઝેરનું અમૃત બનાવી દઉં પરંતુ મુજ કને પ્રીત મીરાની નથી નરસિંહનું કીર્તન નથી. ત્યાર પછી અહેવાલ લેખન અથવા પત્ર લેખન. બરાબર. તો તમારી સોસાયટી પાસે ખડકાયેલા કચરાના ઢગલા દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખો. તો અથવા તમારા જિલ્લાનું કોઈપણનું નામ લખે. બરાબર. તો સરસ મજાનો પત્ર લખેલો છે. અથવા તમારી શાળામાં એસએસસીના વિદ્યાર્થીઓને વિદાય આપવા યોજાયેલ આલેખ. તો અહેવાલ આશરે 100 શબ્દોમાં તૈયાર કરો. વિદાય સમારંભ. ત્યાર પછી નીચેનો પદ્યખંડ તમારે વાંચવાનો છે અને એના પરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે. તો આ પ્રશ્નોના જવાબ આપવાના છે. દીકરીને વાહલપનો ભર્યો ભર્યા દરિયો એમ કવિ શા માટે કહે છે? દીકરીના વીતી ગયેલા બાળપણને કવિએ સી રીતે વ્યક્ત કર્યું છે? નિબંધ. વ્યસનોમાં ફસાતો આજનો યુવાન. બરાબર. તો સરસ મજાનો નિબંધ છે મિત્રો. આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મળી જશે. જો પરીક્ષા જ ન હોય તો બરાબર તો એમના વિશેનો નિબંધ છે સરસ મજાનો. અથવા તો મધ્યમ વર્ગના એક માનવીની હૈયા વરાળ. તો આ રીતે સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો જોયું. તો આ સોલ્યુશન ધરાવતી જે પીડીએફ છે તમારે મેળવવી હોય બરાબર અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરવા હોય તો પેડ કોર્સમાંથી મેળવી શકશો. તો બધા જ વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક્સ માટેની શુભકામનાઓ. બધાને બેસ્ટ ઓફ લક. ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ઓલ ધ બેસ્ટ.